હા બને આ છોડ હેનો છે આપણે જોયું તે। હાલો નમસ્કાર। આ વિડીયાની અંદર રૂબરૂ પ્રત્યક્ષ આપના શ્રી સૌર્યના દર્શન કરી રહેલો છું અને કહું છું કે આ જે ફોટો પ્રત્યક્ષ આપની સમક્ષ મૂકવામાં આવેલો છે તે કાઠિયાવાડની ભાષાની અંદર સેવરી તરીકે ઓળખવામાં આવે છે। એ આનો ઉપયોગ એ રીતનો કરવામાં આવે છે કે શેરડીનો પાક થતો હોય, બાજરીનો પાક થતો હોય, કપાસનો પાક થતો હોય તો શેઢાની આજુબાજુ આનું પહેલાં વાવેતર કરવામાં આવે છે। એ વધી અને મોટી થાય છે। મોટી થાય પછી એના અંકુરો પણ ફૂટે છે અને એને આપણે જે રીતની છોળી, ઝીણી છોળી કહેવાય છે એ રીતના એની શીંગો બેસે છે। હવે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિના પાન છે તે આપણા પગોની અંદર ખરજવું થયું હોય તો એની અંદર એને દાખલા તરીકે વાટી અને કૂટી અને એનો લેપ કરી અને જ્યારે એનો પાટો બાંધી અને મૂકી દેવામાં આવે છે તો એ નાબૂદ થાય છે। પ્લસમાં બીજા નંબરમાં કે આ શેરડીનું ઝાડ છે એ ઝાડના જે પાંદડાઓ છે હેવરીનું ઝાડ છે તે ઝાડના ફરતાએ જો વાવેતર કરવામાં આવે છે એ વાવેતર કરવું તો આજુબાજુના પ્રાણીઓ મોલને નુકસાન પહોંચાડતા નથી, એનો પાલો ખાઈ એને જતા રહેશે અને એક પ્રકારની વાડ તરીકેનો અકબંધ એને રસ્તો બની જાય છે। એટલે કોઈ પણ પ્રાણી જે મોલની અંદર આવી શકતો નથી અને આપણા ખેતરની અંદર જે કંઈ ખેતી કરેલી એનો બચાવ થાય છે। જ્યારે જો કે એનું લાકડું છે એ બળતણ તરીકે પણ ઉપયોગમાં આવે છે અને જે એના બીજ છે એ બીજને પ્રાણીઓના જે ખાંડ તરીકે ઉપયોગ આપણે કરીએ છીએ તો એની અંદર જો કે ખાંડની અંદર જે અમુક જે પ્રાણીઓને ખાવા લાયક હોય એની અંદર એના બીજ ઉમેરવામાં આવે તો એ શક્તિવર્ધક એના બીજ છે। અને આ જે શેવરીનું ઝાડ છે તે ઊંચાઈમાં આપણે જે કંઈ ખેતી કામ કરતા હોઈએ એની અંદર ઊંચાઈમાં આપણાથી પણ ઘણું બધું ઊંચાઈમાં વધી અને મોટું થાય છે અને એના લાકડા છે તો નિસંદેહ આપણે કોઈ પણ રસોઈ કામની અંદર ઉપયોગ કરી શકીએ છીએ। નથી આંખોને નુકસાન થતું, એનો ધુમાડો નથી થતો, કશું ને એની એકદમ જ્વલંત એનું લાકડું હોય ને બળતું હોય છે। કોઈ પણ તમે ખાણું બનાવો, ગમે તે સૂકી ભઠ્ઠી બનાવીને એની અંદર છે તો દાખલા તરીકે કંઈ પણ ખાવા બનાવવું હોય તો એ પણ એની અંદર બની શકે છે। એનું લાકડું પણ કિંમતી તરીકે ઓળખાય છે અને આનો સંગ્રહ કાઠિયાવાડની અંદર ઘણા માણસો કરી રહેલા છે અને જ્યાં જુઓ ત્યાં ખેતરોની અંદર આ શેવરીના ઝાડનું છે ને એ કાઠિયાવાડની અંદર પ્રચલિત વસ્તુ છે। આ મારા રૂબરૂ જાણી અને પ્રત્યક્ષ મેં જોયેલી વસ્તુ છે એ પ્રમાણે હું આ વિડીયો મોકલું છું। નામ તમારું? ડામોર વીરસિંહભાઈ મનસુખભાઈ, ભાણાસીમર। તમે શું કરો છો? ટીચર તરીકે છું। ક્યાં આગળ? શિક્ષક, નાની પ્રાથમિક શાળા, તાલુકો સંતરામપુર। તાલુકો સંતરામપુર। તમારો મોબાઈલ નંબર? 9537 9537 94 270 9537